નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। સિડનીમાં બોન્ડી સમુદ્ર કિનારે આતંકવાદીઓએ અંધાધૂંધ ફાયરિંગ કરી 16 યહૂદીઓને મારી નાખ્યા, અનેક લોકો ઘાયલ। ઓસ્ટ્રેલિયા બોન્ડી બીચ પર રવિવારે બપોરે નક્કાહ તહેવાર મનાવી રહેલા યહૂદીઓ પર 2 હુમલાખોરોએ ફાયરિંગ કર્યું। આમાં 8 લોકોના મોત થયા અને 38 લોકો ઘાયલ થયા છે। પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે બંને હુમલાખોરોને ગોળી મારી। અધિકારીઓના જણાવ્યા મુજબ એક હુમલાખોરનું મોત થયું છે, જ્યારે બીજો ગંભીર હાલતમાં છે। ઇંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર માઇકલ વોન આ હુમલામાં માંડ બચ્યા છે। તેમણે રેસ્ટોરન્ટમાં છુપાઈને પોતાનો જીવ બચાવ્યો। તેમણે આ અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે। વોને એક્સ પર લખ્યું, બોન્ડીમાં એક રેસ્ટોરન્ટની અંદર બંધ રહેવું ખૂબ ડરામણું હતું। હવે હું સુરક્ષિત રીતે ઘરે પહોંચી ગયો છું। આતંકવાદીઓનો સામનો કરનાર ઇમરજન્સી સ્ટાફનો ખૂબ ખૂબ આભાર। આ ઘટનાથી પ્રભાવિત થયેલા તમામ લોકો પ્રત્યે મારી સંવેદનાઓ છે। આતંકી હુમલામાં સામેલ હોવાના આરોપમાં જે લોકોની ધરપકડ કરવામાં આવી છે, તેમાંથી એકની ઓળખ નવીદ અકરમ તરીકે થઈ છે। નવીદ અકરમની ઉંમર 24 વર્ષ છે અને તે વેસ્ટર્ન સિડનીમાં રાજમિસ્ત્રીનું કામ કરતો હતો। તાજેતરમાં તેની નોકરી છીનવાઈ ગઈ હતી। પોલીસના જણાવ્યા મુજબ ગોળીબાર દરમિયાન નવીદ અકરમને બીજા હુમલાખોર સાથે અટકાયતમાં લેવામાં આવ્યો। આ હુમલામાં એક હુમલાખોરનું મૃત્યુ થઈ ચૂક્યું છે, પરંતુ હજુ એ સ્પષ્ટ નથી કે માર્યો ગયેલો વ્યક્તિ નવીદ અકરમ જ છે કે બીજો આરોપી। બોન્ડી બીચ પર ગોળીબારમાં એક હુમલાખોરને નિશસ્ત્ર કરનાર વ્યક્તિની ઓળખ અહમદ અલ અહમદ તરીકે થઈ છે। 2 બાળકોના પિતા અહમદને તેમની બહાદુરી માટે હીરો ગણાવવામાં આવી રહ્યા છે। તેમણે એક બંદૂકધારી પર અચાનક ઝાપટ મારી અને તેના હાથમાંથી રાઇફલ છીનવી લીધી। આ દરમિયાન નજીકના એક પુલ પર હાજર બીજા હુમલાખોરે અહમદ પર ગોળી ચલાવી દીધી। અહમદને 2 ગોળીઓ વાગી। તેમને ખભા અને હાથમાં ગોળી વાગી છે। આ હુમલાની વિશ્વભરના નેતાઓએ નિંદા કરી છે। ભારતમાં યહૂદી સમુદાય માટે સુરક્ષા વધારી દેવામાં આવી છે। પીએમ મોદીએ આતંકવાદી ઘટના પર શોક વ્યક્ત કર્યો। ઓસ્ટ્રેલિયન સરકારે આ ગોળીબારને આતંકી હુમલા તરીકે જાહેર કર્યો। દર્શક મિત્રો, આજે તારીખ 15 ડિસેમ્બર 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।